હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું ઉનાળામાં ગરમીની સિઝનમાં પીવાની મજા પડી જાય તેવા ઠંડા ઠંડા ફ્રૂટ સલાડની રેસીપી। તો આ ફ્રૂટ સલાડ છે તે એકદમ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જાય છે અને એકદમ ક્રીમી અને પરફેક્ટ રીતે આપણું આ ફ્રૂટ સલાડ તૈયાર થશે। ઘરમાં કોઈ મહેમાન આવે તો પણ ઝટપટ તમે આ બનાવીને આપી શકો છો। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને જો તમને મારી રેસીપીઓ સારી લાગતી હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલા બેલ આઇકન બટનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે। તો ચાલો બનાવીએ। તો તેના માટે સૌથી પહેલાં તો આપણે ગેસ ઉપર એક જાડા તળિયાવાળું વાસણ લઈશું અને તેમાં ફૂલ ફેટવાળું આપણે 1 લીટર દૂધ ઉમેરીશું। અહીંયા તમારે વધારે ઓછું જે રીતે ફ્રૂટ સલાડ બનાવવું હોય તમે દૂધ લઈ શકો છો। આટલા માપમાંથી તમે 4 થી 5 લોકોને સર્વ કરી શકો એટલું તમારું આ ફ્રૂટ સલાડ છે તે બનીને તૈયાર થશે। અને ઘરમાં તમારે દૂધ ગરમ કરીને મલાઈ કાઢી લીધી હોય તેવા દૂધનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો, ડાયરેક્ટ જ ફૂલ ફેટવાળું હોય તેવું દૂધ લેવાનું છે। અને આ 1 લીટર દૂધમાંથી આપણે પહેલાં તો 2 મોટા ચમચા જેટલું દૂધ આ રીતે બાઉલમાં લઈ લઈશું અને દૂધને આપણે ગરમ થવા માટે રાખીશું। જ્યાં સુધી દૂધ ગરમ થાય છે ત્યાં સુધી આપણે બાઉલમાં 4 મોટી ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર ઉમેરીશું। તો કસ્ટર્ડ શરબત બનાવવા માટે તમારે 1 લીટર દૂધમાં 2 મોટી ચમચી જેટલો જ કસ્ટર્ડ પાવડર ઉમેરવાનો હોય છે। પણ આ ફ્રૂટ સલાડ છે તે ક્રીમી અને ઘાટો હોય છે એટલે તમારે 1 લીટર દૂધમાં 4 મોટી ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર ઉમેરવાનો છે એટલે એકદમ પરફેક્ટ તમારો ફ્રૂટ સલાડ છે તે બનીને તૈયાર થશે અને બિલકુલ પણ ગાંઠા ના રહે એ રીતે આપણે કસ્ટર્ડ પાવડરને દૂધમાં મિક્સ કરી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો મેં પાવડરને એકદમ સરસ રીતે મિક્સ કરી લીધું છે। હવે આપણે તેને સાઈડ ઉપર રાખીશું અને દૂધમાં હવે આપણે ગળપણ માટે અડધા કપ જેટલી ખાંડ ઉમેરીશું। તો 1 લીટર દૂધમાં અડધા કપ જેટલી ખાંડ એકદમ પરફેક્ટ છે, પણ અહીંયા ગળપણ તમને પસંદ હોય એ પ્રમાણે તમે વધારે કે ઓછું ઉમેરી શકો છો। હવે ખાંડ મેલ્ટ ના થઈ જાય ત્યાં સુધી આપણે સતત આ રીતે ચમચાને હલાવતા જઈશું દૂધમાં। થોડીક જ વારમાં તમે જોઈ શકો છો આપણી ખાંડ છે તે એકદમ સરસ રીતે મેલ્ટ થઈ ગઈ છે। ગેસની ફ્લેમ સ્લો રાખીશું અને હવે આપણે જે કસ્ટર્ડ પાવડરને દૂધમાં મિક્સ કરીને રાખ્યો હતો તેને પહેલાં ચમચીથી આ રીતે મિક્સ કરી લઈશું। તો કસ્ટર્ડ પાવડર એકદમ ઝડપથી તળિયે બેસી જાય છે એટલે દૂધમાં ઉમેર્યા પહેલાં તમારે પાવડરને આ રીતે મિક્સ કરવું જરૂરી છે। હવે આ રીતે આપણે થોડું થોડું દૂધમાં ઉમેરતા જઈશું અને ચમચાથી તેને મિક્સ કરતા જઈશું। જ્યારે તમે આ કસ્ટર્ડ પાવડર દૂધમાં એડ કરો છો ત્યારે ચમચાને સતત હલાવતા જવાનું છે। કસ્ટર્ડ પાવડર એકદમ ઝડપથી થીક થવા લાગે છે એટલે કન્ટિન્યુ તમારે ચમચાને આ રીતે દૂધમાં હલાવતા જવાનું। અને હવે 5 થી 7 મિનિટ માટે આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર દૂધને ઉકાળી લઈશું એટલે કસ્ટર્ડ પાવડર નાખેલો હોવાના લીધે થોડીક જ વારમાં આપણું દૂધ છે તે એકદમ ઘાટું થવા લાગશે। આ સિવાય ગરમીમાં પીવાની મજા પડી જાય તેવા ઘણા બધા શરબતની રેસીપી મેં તમારી સાથે શેર કરેલી છે, લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધેલી છે તો તમે ત્યાંથી વિડીયો જોઈ શકો છો। તો લગભગ 5 થી 7 મિનિટ જેવું થયું છે અને તમે જોઈ શકો છો કે આ રીતે આપણું દૂધ છે તે ઘાટું થઈ ગયું છે। અત્યારે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધેલી છે। આ દૂધ ઠંડુ થયા પછી હજી પણ વધારે થીક થશે તો આનાથી વધારે આપણે દૂધને હવે બિલકુલ પણ નહીં ઉકાળીએ। હવે ફ્લેવર માટે તેમાં અડધી ટીસ્પૂન એલાયચી પાવડર ઉમેરીશું, મિક્સ કરી દઈશું અને દૂધને રૂમ ટેમ્પરેચર ઉપર આવવા દઈશું અને ત્યાર પછી આપણે દૂધને ઠંડુ થવા માટે ફ્રીઝમાં 2 થી 3 કલાક માટે રાખી દઈશું। તો દૂધને મેં ફ્રીઝમાં 2 થી 3 કલાક માટે રાખી દીધું હતું અને પહેલાં કરતાં આપણું દૂધ છે તે એકદમ સરસ રીતે થીક થઈ ગયું છે, તમે જોઈ શકો છો। તો આ ફ્રૂટ સલાડ છે તે વધારે ઠંડુ હશે તો જ ખાવાની મજા આવશે। આ રીતે તમે જોઈ શકો છો દૂધ આપણા ચમચાને એકદમ સરસ રીતે કોટ કરે છે એટલે એકદમ ક્રીમી આપણું આ ફ્રૂટ સલાડ છે તે બનીને તૈયાર થશે। અને હવે તેમાં અલગ અલગ આપણે કટ કરેલા ફ્રૂટ્સ ઉમેરી દઈશું। તો અહીંયા મેં 1/4 કપ જેટલા આ રીતે કેળાના નાના નાના ટુકડા કરી લીધા હતા તો બધા જ આપણે ઉમેરીશું। તેની સાથે જ 1 કપ જેટલા કટ કરેલા સફરજન ઉમેરીશું। 3 નંગ જેટલા ચીકુના પણ મેં આ રીતે નાના નાના પીસ કરી લીધા છે। 1/4 કપ જેટલી આપણે આ રીતે કટ કરેલી લીલી દ્રાક્ષ ઉમેરીશું, તમે કાળી દ્રાક્ષનો ઉપયોગ પણ કરી શકો છો। અને 1 કપ જેટલા દાડમના દાણા ઉમેરીશું અને હવે બધા જ ફ્રૂટને આપણે દૂધમાં એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। અહીંયા ફ્રૂટ તમને પસંદ હોય એ પ્રમાણે તમે વધારે કે ઓછા ઉમેરી શકો છો અને આ સિવાય તમને બીજા ફ્રૂટ પસંદ હોય તો તમે એ પણ એડ કરી શકો છો। તો બધા જ ફ્રૂટને મેં દૂધમાં મિક્સ કરી લીધું છે અને તમે જોઈ શકો છો એકદમ ક્રીમી અને પરફેક્ટ આપણું આ ફ્રૂટ સલાડ છે તે બનીને તૈયાર થયું છે। બનાવવામાં એકદમ સરળ છે, એકદમ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જશે। તો ઠંડા ઠંડા ફ્રૂટ સલાડને આપણે સર્વ કરી દઈશું।
તો ગરમીની સિઝનમાં તમે ક્યારે આ રીતે ફ્રૂટ સલાડ ના બનાવી હોય તો એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો. પીવાની ખૂબ જ મજા આવશે. અને આજની મારી રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. ઉપરથી આપણે થોડાક કટ કરેલા આ રીતે ફ્રૂટ્સ પણ એડ કરી દઈશું એટલે દેખાવામાં એકદમ સરસ લાગશે. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલા બેલ આઇકન બટનને પ્રેસ કરજો એટલે નવી રેસીપીના નોટિફિકેશન આવશે. થેન્ક યુ ફોર વોચિંગ.